જે જગ્યાએ આવ્યા છીએ એ જંગે બદરનું મેદાન, જે તમે કદાચ સાંભળ્યું હશે. 313 ગ્રુપના નામ હોય છે કે 313 સાહાબાની જે જંગ થઈ હતી, અને ઇસ્લામની જે સૌથી પહેલી જે જંગ જે છે એ આ મેદાન જે છે સામેથી તમને અત્યારે બતાવી છે, આ મેદાનની અંદર થઈ હતી. અને 17 રમઝાન અને 2 હિજરીમાં થઈ હતી, બરાબર. અને 13 માર્ચ અને 624 ઈસવીસન, એટલે અત્યારે કેટલું હાલે છે? 2024. 624માં થઈ હતી જંગ, અને 13 માર્ચની તારીખ હતી. અને આપણે ઇસ્લામિક તારીખ જે છે કઈ હતી? 17 રમઝાન. આપણે જે છે એ એક શીખ પણ લેવા રાખી છે કે જો રમઝાનની અંદર રોજા રાખીને જો જંગ પણ કરી હોય તો એની અંદર આપણને ફતેહ મળી શકે. અને આપણે જે છે અત્યારે જે છે ભાવનગરની અંદર કે કોઈ બી જગ્યાએ માણસો રમઝાનની અંદર એમ કે બસ આરામ કરો, આપણે કામ શું કરવાનું, એક ટ્રેન્ડ થઈ ગયો છે. તો તમે જે કાંઈ બી રોજા રાખીને જેટલી મહેનત કરશો એનો બદલો અલ્લાહ તાલા જે છે વધારે આપશે તમને. એટલે જંગમાં જવાનું થયું હોય ને તો તમે જંગ પણ જીતી શકો છો. એ આપણને જે છે 1400 વર્ષ પહેલાં જે છે આપણને કહી દીધું છે. અને આ મેદાન જે છે ત્યાં જે જગ્યાએ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ખેમા હતા, જે જગ્યાએ ઉમર ફારૂક આઝમના ખેમા હતા, ત્યાં નાના નાના મકાનાત જે છે બનાવવામાં આવ્યા હતા. અત્યારે જે છે એ મકાનાત જે છે પાર્કિંગની વ્યવસ્થાને અનુસંધાને જે છે એ પાડી નાખવામાં આવ્યા છે. અને જે જગ્યાએ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જે ખેમા મુબારક હતા ત્યાં મસ્જિદ બનાવવામાં આવી છે. એ મસ્જિદનું નામ છે મસ્જિદ આરિશ, જે તમારી પાછળ જે મસ્જિદ બતાવી છે અત્યારે સફેદ ગુંબદવાળી મસ્જિદ આરિશ, મસ્જિદ આરિશ. અને જે સામે જે પાર્કિંગ અત્યારે જેટલા ભાઈ જાય છે જે બ્લુ કપડાવાળા, ત્યાં ઉપર ફારૂક આઝમ જે છે એમના ખેમા હતા. અને ત્યાં એક મકાનાત બનાવેલું હતું જૂનવાણી, જે હજી સુધી હતું. હમણાં વર્ષ દિવસ માટે છે એ પાડી દીધું છે. આ લોકોએ પાર્કિંગની ને ઘણી એવી વ્યવસ્થા છે. આ અહીંયા રોડ હતો ખાલી ધૂળવાળું જેવું અત્યારે આરસીસી બનાવી દીધું. અને એક જે છે કે જે કુફાર જે શહીદ થયા, કુફારને મારવામાં આવ્યા હતા, જહન્નમમાં મોકલવામાં આવ્યા હતા, એ જે કુફાર જે છે અબુ જહલ જે છે, જે સૌથી મોટો શેતાન જે છે એ આ મેદાનની અંદર જે છે એ મારવામાં આવ્યો હતો, મરી ગયો હતો. જે શેતાન જે છે એને સામે જો પથ્થરનો ઢગલો જે છે ને, જે ત્યાં એક કૂવો છે, એ કૂવાની અંદર મારીને જે છે એ નાખી દેવામાં આવ્યા હતા. અને લોકો જે છે એ એક કૂવા સ્ટાઇલથી ત્યાં બનાવ્યું હતું, તો લોકો ચપ્પલ નાખતા હતા અને એવું બધું નાખતા હતા. એટલે અહીંની હુકુમતે જે છે કૂવો બનાવેલો જે હતો કૂવાની સ્ટાઇલથી એને પાડી દીધું અને ત્યાં પથ્થરનો ઢગલો કરી નાખ્યો. અત્યારે પબ્લિક ત્યાં જાતી નથી. પહેલાં પબ્લિક બધી ત્યાં જાતી ને ચપ્પલના ઘા કરતી ને પથરાના ઘા કરતી ને એવું બધું કરતી. એટલે અત્યારે જે છે એ પાડી નાખવામાં આવ્યું છે, બરાબર. હવે આપણે બધા જે છે સામે છાંયો છે, છાંયે બેઠવાનું છે, ઝોહરની નમાઝ પડીને અહીંથી નીકળવાનું છે. આપણે કદાચ ત્યાં જઈશું, આપણી પાસે સમયનો અભાવ છે. અત્યારે જમવાનું અહીંયા એટલે નક્કી કરું છું કે આપણે સમય જે છે એ આપણો બરબાદ ન થાય. આપણી પાસે સમયની ખૂબ જ કપાત છે. આપણે વયા જઈશું અત્યારે સીધા અહીંથી 2 રકાત નમાઝ પડીને, તો જબલે મલાઈકાએ ઝોહર નહીં પડી શકીએ. એટલે જમવાની અહીંયા વ્યવસ્થા છે, છાંયો છે, અહીંયા આરામથી જમી લઈએ. જમી અને પછી ઇન્શાલ્લાહ આપણે ઝોહર પડી જબલે મલાઈકા જઈશું, ત્યાં ઝિયારત કરશું અને પછી ઇન્શાલ્લાહ આપણે નીકળી જઈશું આપણી